ની કોમેન્ટ ક્યાં દેખાશે? YouTube ની કોમેન્ટ, YouTube ની કોમેન્ટ ઓકે. થઈ ગયું YouTube પર. YouTube આમાં બતાવે છે લાઈવ. આપણે લાઈવ બતાવીએ છીએ. અનલિસ્ટેડ તો નથી ને? આપણે અનલિસ્ટેડ જ રાખવાનું છે. અનલિસ્ટેડ રાખવાનું છે. ઓકે, વાંધો નહીં. ચાલ, ઓકે ઓકે. એપ્લિકેશનની કોમેન્ટ કરી દો. એપ્લિકેશન ઓકે સર. એક અવાજ નથી છે. હવે અવાજ આવે છે? અવાજ આવે છે? હવે ક્લિયર છે? હવે અવાજ આવે છે? ક્લિયર છે અવાજ? હવે અવાજ આવી રહ્યો છે? નથી આવતો? જસ્ટ 1 મિનિટ. હેલો હેલો હેલો, અવાજ નથી આવતો. આ માઈક લગા દે.
હેલો, ચલો ઓડિયો ક્લિયર છે? હવે ક્લિયર છે? સોરી, થોડી ટેકનિકલ એરર આવતી હતી. હવે ઓડિયો ક્લિયર છે? ક્લિયર છે ઓડિયો હવે? ચલો જણાવો, ઓડિયો ક્લિયર છે હવે? હવે ક્લિયર છે? આયો અવાજ હવે? ઓકે, ક્લિયર છે અવાજ? ના, નથી બરાબર આવતો. ક્લિયર છે હવે? અવાજ ક્લિયર છે? ક્લિયર છે અવાજ? ક્લિયર? ઓકે, ક્લિયર? ડન? ડન. ઓકે, ક્લિયર ના? ઓકે, ચાલો. ઓકે ઓકે બેટા, ક્લિયર ક્લિયર. ઓકે, ચાલો. નમસ્કાર બધા વિદ્યાર્થીઓનું. હું અલીબડ આઈએએસ ના પ્લેટફોર્મ પર હું સાગર પટેલ આજના આપણા સાંસ્કૃતિક વારસાના સેશનમાં હાર્દિક અભિવાદન કરું છું. સૌપ્રથમ તમારી માફી માંગુ છું, કારણ કે થોડી ટેકનિકલ એરરના કારણે આપણી 5-10 મિનિટ આજનો સેશન આપણો થોડો લેટ શરૂ થયો છે. બરાબર, ચાલો. દરેક વિદ્યાર્થીઓનું પ્લેટફોર્મ પર હાર્દિક સ્વાગત છે. આપણે આજના સેશનમાં બેટા સાંસ્કૃતિક વારસો, ધેટ ઇઝ અવર કલ્ચર, આપણી સંસ્કૃતિ, સંસ્કૃતિ કોને કહેવાય અને સંસ્કૃતિનું એક મહત્વપૂર્ણ પાસો એટલે કે નૃત્ય વિશે આજે આપણે ભણવાના છીએ. સો દરેક વિદ્યાર્થીનું ફરીથી હું હાર્દિક અભિવાદન કરું છું. એન્ડ લેટ્સ સ્ટાર્ટ ટુડે સેશન. ચાલો, પહેલા તો બેટા આપણે જે સબ્જેક્ટ ભણવા જઈ રહ્યા છે એની આપણે પ્રાથમિક માહિતી મેળવીએ. આપણે શું ભણવા જઈ રહ્યા છે? આપણે ભણવા જઈ રહ્યા છે સંસ્કૃતિ, કે જેને અંગ્રેજીમાં આપણે બોલીએ છીએ કલ્ચર. સંસ્કૃતિને આપણે અંગ્રેજીમાં શું બોલીએ બેટા? કલ્ચર બોલીએ. બરોબર. હવે આ શબ્દ ક્યાંથી આવ્યો કલ્ચર? તો બેટા લેટિન ભાષાનો એક શબ્દ છે, જેનો અર્થ છે કલ્ટસ અથવા તો કલ્ટ, જેનો અર્થ થાય છે સુધારેલી સ્થિતિ. જેનો અર્થ શું થાય? જેનો અર્થ થાય છે સુધારેલી સ્થિતિ. સો લેટિન ભાષાનો શબ્દ કલ્ટસ, કે જેનો ગુજરાતી ભાષામાં અર્થ થાય છે સુધારેલી સ્થિતિ, એના પરથી કયો શબ્દ ઉતરી આવ્યો છે બેટા? એના પરથી આપણો કલ્ચર શબ્દ ઉતરી આવ્યો છે, જેને આપણે ગુજરાતીમાં કયા નામે ઓળખીએ છીએ? ગુજરાતીમાં ઓળખીએ છીએ સંસ્કૃતિ તરીકે. સંસ્કૃતિ તરીકે. ઓકે બેટા, મારું નામ છે સાગર પટેલ અને હું જીપીએસસી ની બેચમાં, યુપીએસસી ની બેચમાં આપણે સાંસ્કૃતિક વારસો, છેલ્લા 4 વર્ષથી હું સાંસ્કૃતિક વારસો અને ઇતિહાસ ભણાવું છું. હવે આપણે જોઈએ સંસ્કૃતિ કોને કહેવાય. ચાલો મને કોઈ કોમેન્ટમાં જણાવશો તમારા માટે સંસ્કૃતિ એટલે શું? ઓકે, ચાલો કમેન્ટમાં જણાવો બેટા સંસ્કૃતિ એટલે શું? આપણે કોને કહેશું સંસ્કૃતિ? સંસ્કૃતિ એટલે શું? કોને કહેશું આપણે સંસ્કૃતિ? ઓકે બેટા, મારું નામ છે સાગર પટેલ. ઓકે, ચાલો. વેરી નાઇસ, વેરી નાઇસ, વેરી નાઇસ. બેટા સંસ્કૃતિ એટલે કે જીવન જીવવાની રીત. આપણે જે પ્રકારનું જીવન જીવીએ છીએ એને શું કહીએ છીએ? એને સંસ્કૃતિ કહીએ. જેમ કે આપણી રહેણી કહેણી, આપણા રીત રિવાજો, આપણે સવારે ઉઠીએ અને સાંજ સુધીમાં જે કઈ ક્રિયા કરીએ એનો સમાવેશ શેમાં થાય છે?
સંસ્કૃતિમાં થાય છે. ત્યારબાદ આપણા રીત રિવાજો, જાત જાતના આપણા રીત રિવાજો, જન્મથી લઈને મૃત્યુ સુધીના કેટલા બધા રીત રિવાજો, જેને કહેવામાં આવે છે સંસ્કૃતિ. ઓકે, બીજું કે આપણી ભાષા અને આપણી બોલી. બેટા, ભાષા અને બોલી, આપણે જે બોલીએ છીએ એ બોલી અને આપણી ભાષા, એને પણ શું કહીશું? એને પણ કહીશું આપણી સંસ્કૃતિ. ત્યારબાદ આપણા પોશાકો, આપણી વેશભૂષા, આપણે જે પહેરીએ એ પોશાક અને આપણી વેશભૂષા, that is a part of our culture. ઓકે, એને પણ શું કહીશું? એને પણ કહીશું આપણે સંસ્કૃતિ. બીજું આપણું ખાનપાન, આપણું ભોજન, એનો સમાવેશ પણ આપણી સંસ્કૃતિમાં થાય. આપણો ધર્મ, આપણે જે માનીએ છીએ એ ધર્મ, આપણા વિચારો. બેટા બધાની કોમેન્ટ આવે છે. ઓકે, આપણા વિચારો, એનો સમાવેશ પણ શેમાં થાય છે? સંસ્કૃતિમાં. સો બેટા આ બધા આપણા શું છે? સંસ્કૃતિના તત્વો છે. ધેટ ઇઝ કલ્ચર એલિમેન્ટ્સ. આ બધું શેમાં સમાવેશ થાય છે? આ બધું જેનો સંસ્કૃતિમાં સમાવેશ થાય છે. ઇવન આપણને મનગમતી ક્રિયા, એને પણ આપણે સંસ્કૃતિ કહેશું, જેમાં નાચવું, ગાવું, લખવું, બેસવું, વાત કરવી, બધું આવી જાય. રાઈટ. તો આજે આ લેક્ચરમાં આપણે સંસ્કૃતિનું જ એક એલિમેન્ટ, સંસ્કૃતિનું જ એક તત્વ એ એટલે ભણવા આપણે જઈ રહ્યા છીએ, અને એ એટલે કે નૃત્ય. ઓકે, આજના સેશનમાં આપણે શું ભણીશું? આજના સેશનમાં આપણે ભણીશું બેટા નૃત્ય. ઓકે, નૃત્ય. ચાલો. ઓકે રાહુલભાઈ, ચાલો નૃત્ય. ચાલો બેટા, આજે આપણે ભણવાના છે નૃત્ય કળા. આપણા ભારતમાં જોઈએ તો ભારતમાં 2 પ્રકારના નૃત્ય છે. કોઈ જણાવશો ભારતમાં 2 પ્રકારના નૃત્યમાં કયા કયા નૃત્યનો સમાવેશ થાય છે? ચાલો, ભારતમાં 2 પ્રકારના નૃત્યો આવે છે. કયા કયા નૃત્ય? કમેન્ટમાં જણાવો મને. આવે છે બેટા? બધાની કોમેન્ટ આવે છે? બધાની કોમેન્ટ આવે છે. ઓકે, ચાલો આન્સર આપો. યસ જયેશ કુમાર. પૂર્વજો તરફથી જે મળેલું હોય એ મિત્રી. ગરબા એટલે નૃત્ય, કથકલી એટલે નૃત્ય. બેટા કેટલા પ્રકાર પડે છે? કેટલા પ્રકાર પડે છે? બેટા નૃત્યના 2 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? 2 પ્રકાર. એક છે લોક નૃત્ય અને બીજું છે શાસ્ત્રીય નૃત્ય. એક લોક નૃત્ય અને બીજું તમને શું જોવા મળશે બેટા? બીજું જોવા મળશે શાસ્ત્રીય નૃત્ય. ભારતમાં નૃત્યના 2 પ્રકાર પડે છે. એક લોક નૃત્ય અને બીજું કયું જોવા મળે છે? બીજું બેટા તમને જોવા મળશે શાસ્ત્રીય નૃત્ય. આવે છે રુદ્રભાઈ તમારી કોમેન્ટ. ઓકે, એક કયું? એક લોક નૃત્ય અને બીજું કયું જોવા મળે છે? શાસ્ત્રીય નૃત્ય. બેટા સામાજિક નૃત્ય નહીં કોટિલ્યભાઈ, શું? શાસ્ત્રીય નૃત્ય. હવે લોક નૃત્ય કોને કહેવામાં આવે અને શાસ્ત્રીય નૃત્ય કોને કહેવામાં આવે? આપણે એના વચ્ચેનો થોડો ભેદ આપણે પારખીએ. ઓકે, તો લોક નૃત્ય બેટા લોકો વડે મોજ શોખ માટે, આનંદ મેળવવા માટે લોકગીતો ગાઈને વારે તહેવારે જે કરવામાં આવે છે એને કહેશું લોક નૃત્ય. જેમ કે આપણે નવરાત્રી આવે તો નવરાત્રી દરમિયાન આપણે શું કરીએ બેટા? ગરબા કરીએ. તો ગરબાનો સમાવેશ શેમાં થાય છે? ગરબાનો સમાવેશ બેટા લોક નૃત્યમાં થાય છે. ઘણા બધાને ગરબા ના ગમતા હોય તો શું કરો તમે? ડીજાના તાલે નાચો, મન ફાવે એમ મુક્ત રીતે નાચો. ઘણા બધા નાગિન ડાન્સ પણ કરતા હોય. ઓકે, તો એનો સમાવેશ પણ શેમાં થાય છે? લોક નૃત્યમાં થાય છે. રાઈટ બેટા, બધાની કોમેન્ટ આવે છે. મારે અત્યારે એટલા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ આવે છે કે હું તમારા નામ જોઈ શકતો નથી. ઓકે, સો ઇન્ડિવિજ્યુઅલ બધાને મારાથી આન્સર અપાતો નથી. બાકી બધાની કોમેન્ટ વિઝિબલ છે. ઓકે, આવે છે બધાની કોમેન્ટ.
યસ રવિન્દ્રભાઈ પરમાર, ગરબા એ લોકનૃત્ય છે. રાઈટ બેટા, બધાની કોમેન્ટ આવે છે. રાઈટ. સો લોકો વડે મોજ શોખ માટે, આનંદ માટે જે કરવામાં આવે એને કહેવામાં આવે છે, એને કહેવામાં આવે છે શું? લોકનૃત્ય. હવે શાસ્ત્રીય નૃત્ય કોણ દ્વારા કરવામાં આવે? તો બેટા શાસ્ત્રીય નૃત્યો પણ લોકો દ્વારા ભક્તિભાવ અને શાસ્ત્રીય ગીતો સાથે જે નૃત્ય કરવામાં આવે એને કહેશું આપણે શાસ્ત્રીય નૃત્ય. ધીમે ધીમે બધું ખબર પડશે. આવે છે રોનકભાઈ, તમારી કોમેન્ટ આવે છે. ઓકે, બીજું આપણે જોઈએ બેટા, લોકનૃત્યમાં જનરલી વેશભૂષાની એટલી બધી જરૂરિયાત રહેતી નથી. તમે ગમે એવા કપડાં પહેરીને તમે કરી શકો. જ્યારે શાસ્ત્રીય નૃત્યમાં તમને વેશભૂષા, ચોક્કસ વેશભૂષા તમને જોવા મળે છે. આમાં શું? પરંપરાગત વેશભૂષા, પરંપરાગત વેશભૂષા ફરજિયાતપણે હોય છે. જેમ કે ભરતનાટ્યમ. ઓકે, ભરતનાટ્યમનો સમાવેશ એમાં થાય શાસ્ત્રીય નૃત્યમાં. એમાં કમ્પલસરી તમારે ચોક્કસ પ્રકારના કપડા પહેરવા જ પડે. ઓકે, બીજું બેટા બધાની કોમેન્ટ આવે છે. તમે ખાલી તમારી કોમેન્ટ ફોનમાં જોઈ શકો છો, બીજા કોઈની કોમેન્ટ તમે જોઈ શકતા નથી. ઓકે, બીજું આમાં બેટા ચોક્કસ પ્રકારનું લોક સંગીત હોય. આમાં શું હોય બેટા? લોક સંગીત હોય છે એમાં, લોક નૃત્યમાં. જ્યારે આમાં શાસ્ત્રીય સંગીત તમને જોવા મળશે. આમાં શું જોવા મળશે? શાસ્ત્રીય સંગીત તમને જોવા મળશે. શાસ્ત્રીય સંગીત. આમાં પરંપરાગત લોકનૃત્ય હોય. આપણે લોકનૃત્યમાં જોઈએ કયા કયા લોકનૃત્ય આવે? તો ગરબા, ત્યારબાદ રાસ, ત્યારબાદ આદિવાસી નૃત્ય, મેરાયો નૃત્ય, ટિપ્પણી નૃત્ય, મણિયારો રાસ. આ બધા કેવા છે બેટા? આ બધા લોકનૃત્ય છે. આ બધા લોકનૃત્ય છે. ઓકે, જ્યારે શાસ્ત્રીય નૃત્ય કયા કયા? તો શાસ્ત્રીય નૃત્યમાં બેટા ભરતનાટ્યમ, કથકલી, કુચીપુડી, ઓડિસી, કથક, મોહિની અટ્ટમ વગેરેનો સમાવેશ એમાં થાય છે. વગેરેનો સમાવેશ શાસ્ત્રીય નૃત્યમાં થાય છે. બરાબર. તો હવે આપણે આમાંથી એક એક શાસ્ત્રીય નૃત્ય વિશે આપણે બેટા સમજવાનું છે. ઓકે, એક એક શાસ્ત્રીય નૃત્ય વિશે આપણે ચર્ચા કરવાના છે. બરાબર. શું કહો છો પ્રાંશુ પટેલ? બોલો. ચાલો જી, કુચીપુડી. ચાલો, તો હવે બેટા આપણે આમાંથી શેના વિશે આપણે પરિચય મેળવીએ? તો આપણે ભરતનાટ્યમ વિશે આપણે પરિચય મેળવીએ. ઓકે, શેના વિશે આપણે પરિચય મેળવીશું? આપણે ભરતનાટ્યમ વિશે આપણે પરિચય મેળવીશું. હા, ચાલશે. ઓકે, ચાલો. ચાલો, ભરતનાટ્યમ બેટા ક્યાંનું નૃત્ય છે? કયા પ્રકારે ભરતનાટ્યમનો ઉદ્ભવ થયો? આપણે સમગ્ર માહિતી મેળવીએ. ધ્યાનથી જુઓ. રિધિશ ત્રિવેદીભાઈ, અહીંયા ગમે એવી કોમેન્ટ કરવી નહીં તો તમારા પાસે ઓકે તમને બ્લોક કરીને તમારા પાસે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ઓકે રિધિશ ત્રિવેદી. ચાલો બેટા, ભરતનાટ્યમ, ભરતનાટ્યમનો ઉદ્ભવ કયા પ્રકારે થયો? તો ઉદ્ભવ થયો બેટા દક્ષિણ ભારતમાં. ક્યાં ઉદ્ભવ થયો? ઉદ્ભવ થયો દક્ષિણ ભારતમાં. દક્ષિણ ભારતમાં આપણે જોઈએ તો દક્ષિણ ભારતમાં એક પરંપરા હતી અને આ પરંપરાને કહેવામાં આવે છે બેટા દેવી દાસી પરંપરા. કઈ પરંપરા? દેવી દાસી પરંપરા. હવે ભાઈ દેવી દાસી પરંપરા એટલે શું?
ઓકે, કૃતિકભાઈ આવશે. ઓકે, કેટલા નૃત્ય છે બધા હું તમને નૃત્ય કરાવું. ઓકે, અત્યારે ભરતનાટ્યમ ચાલે છે તો ભરતનાટ્યમ પર બેટા ધ્યાનથી તમે કોન્સન્ટ્રેટ કરો. ઓકે, તો દેવી દાસી પરંપરા હતી દક્ષિણ ભારતમાં. હવે આપણે ભારત જોઈએ તો બેટા ભારતના આ દક્ષિણ ભારત, દક્ષિણ ભારતમાં એક જિલ્લો આંધ્રપ્રદેશ, બીજો જિલ્લો છે બેટા તમિલનાડુ, બીજો રાજ્ય છે તમિલનાડુ. એક આંધ્રપ્રદેશ રાજ્ય, બીજું તમિલનાડુ રાજ્ય, અને ત્યારબાદ બીજું રાજ્ય કર્ણાટક. કર્ણાટક તો કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તમિલનાડુ રાજ્ય, આ રાજ્યમાં એક પરંપરા હતી અને એ પરંપરાને કહેવામાં આવે છે દેવી દાસી પરંપરા. કઈ પરંપરા કહેવામાં આવે? દેવી દાસી પરંપરા. ઓકે, દેવી દાસી પરંપરા કહેવામાં આવે. હવે આ દેવી દાસી પરંપરામાં શું થાય બેટા? તો દેવી દાસી પરંપરામાં ઘણી બધી છોકરીઓ, યુવતીઓ ભગવાનને રીઝવવા માટે, ભગવાનને પ્રસન્ન કરવા માટે મંદિરોમાં આરતી, પછી મંદિરોમાં સાંજે આરતી થાય અને પછી ભગવાનને પ્રસન્ન કરવા માટે, ભગવાનને પ્રસન્ન કરવા માટે કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તમિલનાડુ આ રાજ્યમાં નૃત્ય કરતી. ક્યારે? તો બેટા દરરોજ સવાર અને સાંજે, દરરોજ સવાર અને સાંજે મંદિરોમાં નૃત્ય થતું. દરરોજ સવાર અને સાંજે આ રાજ્યમાં મંદિરોમાં છોકરીઓ દ્વારા નૃત્ય કરવામાં આવતું હતું. આરતી થાય અને આરતી થયા પછી ભગવાનને પ્રસન્ન કરવા માટે નૃત્ય કરવું, ભગવાનની દાસી બનીને નૃત્ય કરવું. કોની દાસી બનીને બેટા? ભગવાનની, મતલબ કે દેવોની દાસી બનીને નૃત્ય કરવું. આથી આ નૃત્ય ઓળખાયું બેટા કયું નૃત્ય તરીકે? દેવી દાસી નૃત્ય તરીકે. દેવી દાસી નૃત્ય. તો શરૂઆતમાં આ દેવી દાસી નૃત્ય દક્ષિણ ભારતના કયા કયા રાજ્યમાં કરવામાં આવતું હતું? તો દક્ષિણ ભારતના 3 રાજ્ય આપણે યાદ રાખીશું. એક કર્ણાટક, બીજું તમિલનાડુ અને ત્રીજું કયું બેટા? આંધ્રપ્રદેશ. આ 3 રાજ્યમાં શું હતું બેટા? દેવી દાસી પરંપરા હતી. અને આ દેવી દાસી પરંપરા અંતર્ગત કયું નૃત્ય થતું? દેવી દાસી નૃત્ય થતું. અને આ જ દેવી દાસી નૃત્યને ઓળખવામાં આવતું સડીર નૃત્ય તરીકે. કયા નામે ઓળખાતું? આ સડીર નૃત્ય તરીકે ઓળખાતું. સડીર નૃત્ય તરીકે. સ્વાતિબેન, કથકલી આવશે બેટા. પેલા ભરતનાટ્યમ પૂરું કરું પછી કથકલી પર લઈ જાઉં ને. ઓકે, કેરળ અહીંયા નહીં આવશે. ઓકે, કેરળમાં દેવી દાસી પરંપરા ના હતી. ચેતન કુમાર, કેરળમાં દેવી દાસી પરંપરા ના હતી. દેવી દાસી પરંપરા કર્ણાટક, તમિલનાડુ અને આંધ્રપ્રદેશ. એમાં શું બેટા? એમાં કયું નૃત્ય થતું? સડીર નૃત્ય, એટલે કે દેવી દાસી નૃત્ય. દેવી દાસી નૃત્ય. દિનેશભાઈ, દેવી દાસી એટલે મેં આગળ સમજાવી દીધું છે, બરાબર? ત્યારબાદ બેટા આ સડીર નૃત્ય પછી આ જ નૃત્યને નવું નામ મળે છે, એ એટલે કે અગ્નિ નૃત્ય. આને કયા નામે ઓળખવામાં આવે છે? આને ઓળખવામાં આવે છે અગ્નિ નૃત્ય તરીકે. યસ, આની પીડીએફ મળશે. ઓકે, એમસીક્યુ બી આમાંથી આવી જશે. રિદ્ધિશ ત્રિવેદી, તમારા પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ઓકે, તમારી કોમેન્ટ અત્યારે ને અત્યારે હું રિપોર્ટ કરી દઉં છું, બરાબર? ચાલો. ઓકે રિદ્ધિશભાઈ, તમે નેગેટિવ કોમેન્ટ કરી રહ્યા છો. કદાચ તમારા માતા પિતાએ તમને આવા સંસ્કાર આપેલા હોય તો તમે આટલી ખરાબ ખરાબ કોમેન્ટ કરી રહ્યા છો. રિદ્ધિશ ત્રિવેદી. ઓકે, સો ઘરના સંસ્કાર અહીંયા બધાની સામે આપણે પ્રચલિત ના કરીએ. રિદ્ધિશ. ઓકે, રિદ્ધિશ ત્રિવેદી. ચાલો બેટા, અગ્નિ નૃત્ય. અગ્નિ નૃત્ય એટલા માટે કહેવામાં આવે કે જ્યારે આ નૃત્ય કરે બેટા, ઓકે, ત્યારે શું કહેવાય? અત્યારે શું થાય કે શરીરમાં અગ્નિની જ્વાળા જેવો અહેસાસ થાય. ઓકે, શું થાય બેટા? કે શરીર એકદમ ગરમ થાય. યસ, આનો ટેસ્ટ કાલે આવશે. ઓકે, તમે ભરતનાટ્યમ કરો ને બેટા ત્યારે તમારું શરીર એકદમ ગરમ થાય.
શરીરમાં અગ્નિની જ્વાળા જેવું મહેસૂસ થાય. આથી એને કહેવામાં આવે છે અગ્નિ નૃત્ય. એને કહેવામાં આવે છે શું? અગ્નિ નૃત્ય. એને શું કહેવામાં આવે છે? અગ્નિ નૃત્ય. બીજું આપણે જોઈએ કે આને જ બીજા નામે ઓળખવામાં આવે છે ટાંભાર નાટ્ય. ટાંભાર નાટ્ય. બીજું નામ શું છે? બીજું નામ છે આનું ટાંભાર નાટ્ય. ટાંભાર નાટ્ય. ચાલો, તો સડીર, અગ્નિ અને ટાંભાર નાટ્યમ અને દેવીદાસી પરંપરા કયા રાજ્યમાં? કર્ણાટક, તમિલનાડુ અને આંધ્રપ્રદેશ રાજ્યમાં. આંધ્રપ્રદેશ રાજ્યમાં. હવે બેટા અંગ્રેજો ભારતમાં આવ્યા. એક સમયગાળો હતો કે જ્યારે અંગ્રેજો ભારતમાં આવ્યા અને અંગ્રેજોએ આપણા જેટલા પણ શાસ્ત્રીય નૃત્ય છે, અંગ્રેજો ભારતમાં આવ્યા અને અંગ્રેજોએ આ બધા જ નૃત્યો પર, બધા જ ડાન્સીસ પર બેટા શું કરી દીધું? પ્રતિબંધ લગાવી દીધો. ઓકે, અંગ્રેજોએ બધા જ નૃત્ય પર પ્રતિબંધ લગાવી દીધો. બધા જ નૃત્યને બેન્ડ કરી દીધા. બેન કરી દીધા. શા માટે? કારણ કે ભારતીય સંસ્કૃતિને આગળ ના વધે એના માટે. ઓકે, બધાને બેન્ડ કરી દીધા. આથી હવે આ નૃત્યને આગળ લાવવા માટે એક વ્યક્તિ હતા, એણે ઝુંબેશ કરી અને એ વ્યક્તિનું નામ હતું, મદ્રાસના વ્યક્તિ હતા ઈ કૃષ્ણ અય્યર નામના વ્યક્તિ. કોણ બેટા? ઈ કૃષ્ણ અય્યર. એમણે એક આંદોલન કર્યું અને આ આંદોલનના કારણે પાછળથી એમણે ભરતનાટ્યમનું શું પુનરુદ્ધાર કર્યો? ભરતનાટ્યમને જાગૃત કર્યું. હવે બેટા ભરતનાટ્યમ નામ શેના પરથી પડ્યું? આપણને લાગે ભરતનાટ્યમ ભરતનાટ્યમ સાહેબ તમે શીખવ્યું એમાં તો સડીર નૃત્ય, અગ્નિ નૃત્ય, ટાંભાર નાટ્યમ આવ્યું. ભરતનાટ્યમ ક્યાંથી આવ્યું? રાઈટ, ભરતનાટ્યમ ક્યાંથી આવ્યું? તો ભરતનાટ્યમનું નામકરણ થયું છે એક મુનિ ભરત મુનિ પરથી. શેના નામ પરથી બેટા? ભરત મુનિના નામ પરથી. ભરત મુનિ. ઓકે, ભરત મુનિ. આ બેટા ભરત મુનિ કોણ હતા? તો એક મહાન મુનિ હતા કે જેમણે એક પુસ્તકની રચના કરેલી છે. એના પુસ્તકનું નામ છે નાટ્યશાસ્ત્ર. ભરત મુનિના પુસ્તકનું નામ શું છે? નાટ્યશાસ્ત્ર. આ નાટ્યશાસ્ત્રમાંથી આપણને ભરતનાટ્યમની માહિતી મળે છે. નાટ્યશાસ્ત્રમાંથી આપણને શેની માહિતી મળે છે? ભરતનાટ્યમની માહિતી મળે છે. બીજું, ભરત મુનિ કે જેને ભારતીય રંગમંચના પિતા કહેવાય છે. આને શું કહેવામાં આવે છે? ભારતીય રંગમંચના પિતા. ભારતીય રંગમંચના પિતા કહેવામાં આવે છે ભરત મુનિને. બીજું આપણે જોઈએ તો હવે ભરતનાટ્યમ નામ શેના પરથી પડ્યું? તો ભરત મુનિમાંથી ભરત અને નાટ્યશાસ્ત્રમાંથી એમનું પુસ્તક નાટ્યશાસ્ત્રમાંથી લીધું નાટ્ય. તો આ બંનેને સાથે જોડી દીધું, ભરત વત્તા નાટ્ય. અને નામ કયું બનાવી દીધું બેટા? નામ બનાવી દીધું ભરતનાટ્યમ. કયું નામ બનાવી દીધું? નામ બનાવી દીધું ભરતનાટ્યમ. સો ભરતનાટ્યમ નામ કંઈક આ પ્રકારે પડ્યું છે. બેટા માતૃમૂલક પરંપરા અહીંયા કઈ કનેક્શન નથી રોનકભાઈ. રોનકભાઈ તમે વારે ઘડીએ કમેન્ટ કરી રહ્યા છો કે સાહેબ માતૃમૂલક પરંપરા શું? અહીંયા કોઈ રીતે કનેક્ટેડ નથી. જ્યારે એ ટોપિક આવશે બેટા ત્યારે હું તમને શીખવીશ. બરાબર? ચાલો રોનકભાઈ, એની સાથે અહીંયા કઈ કનેક્ટેડ નથી. ઓકે રોનકભાઈ, ચાલો બેટા પ્રશ્ન એવા હોવા જોઈએ જે ટોપિક ચાલે એના અંતર્ગત પ્રશ્ન પૂછો. ઓકે, ટોપિક ચાલતા હોય બેટા એના અંતર્ગત પ્રશ્ન પૂછો. ચાલો બીજું બેટા ભરતમાંથી ભરત, જેમાં ભનો અર્થ થાય છે ભાવ
રનો અર્થ થાય છે રાગ અને તનો અર્થ શું થાય? તાલ. ભાવ, રાગ અને તાલ એટલે કે ભરત. બેટા ઓમ તમારી કોમેન્ટ આવે છે તમારી કોમેન્ટ. ભાવ, રાગ અને તાલ. ભાવ, રાગ અને તાલ. ઓમ સાવલિયા તમારી કોમેન્ટ આવે છે બેટા. બીજાની કોમેન્ટ તમે નહીં જોઈ શકો, રાઈટ? બીજાની કોમેન્ટ જોઈને શું ફાયદો છે? તમે તમારી કોમેન્ટ દેખાય ને, ધેટ્સ ઇનફ. ઓકે, ચાલો. સો ભરતનાટ્યમની સમજ પડી. ઓકે, ભરતનાટ્યમ કયા પ્રકારે અસ્તિત્વમાં આવ્યું અને ભરતનાટ્યમને અસ્તિત્વમાં લાવનાર કોણ હતા? ઈ કૃષ્ણ અય્યર. ઈ કૃષ્ણ અય્યર. ઈ કૃષ્ણ અય્યરે એક મોટું આંદોલન કર્યું અને ત્યારબાદ આ આંદોલનના પરિણામે એ નૃત્ય અસ્તિત્વમાં આવે છે. ઓકે, ખબર ના પડી હોય રાઇડર તો ફરીથી એક વખત લેક્ચર જોઈ લેજો શરૂઆતથી. ઓકે, ચાલો. બીજું બેટા, ભરતનાટ્યમની રાણી તરીકે ઓળખવામાં આવે છે બાલા સરસ્વતી. બેટા ભરતનાટ્યમ કેરળમાં થતું નથી. ઓકે, ભરતનાટ્યમ કેરળમાં થતું નથી. ભરતનાટ્યમની રાણી તરીકે કોને ઓળખવામાં આવે છે? તો બાલા સરસ્વતી. બાલા સરસ્વતીને આપણે ભરતનાટ્યમની રાણી તરીકે ઓળખીશું. ભરતનાટ્યમ કેટલા રાજ્યની સંસ્કૃતિથી પ્રેરિત છે? ચાલો મને જણાવો, ભરતનાટ્યમ કુલ કેટલા રાજ્યની સંસ્કૃતિથી પ્રેરિત છે? શરૂઆતમાં મેં તમને જણાવી દીધું. કયા કયા રાજ્યમાં ભરતનાટ્યમ થતું હતું? ચાલો કમેન્ટમાં જણાવો. હવે કોમેન્ટ કરો. ઓકે, ભરતનાટ્યમ કયા કયા રાજ્યમાં થતું હતું? આમાંથી જ ક્વેશ્ચન બનશે. જી ચોક્કસથી. ઓકે રવીનાબેન, એક તમિલનાડુ, બીજું ઓકે નેટિક્સ તમિલનાડુ. 3 રાજ્ય બેટા, 3 રાજ્યની સંસ્કૃતિથી પ્રેરિત છે. કયા કયા 3 રાજ્ય? કયા 3 બેટા? વેરી નાઇસ. કર્ણાટક, વેરી નાઇસ અવી, વેરી નાઇસ મિહિરભાઈ, વેરી નાઇસ ગીતાબેન. તમિલનાડુ, બીજું કયું? કર્ણાટક, તમિલનાડુ અને બીજું કયું રાજ્ય બેટા? વેરી નાઇસ હેતભાઈ. બીજું આંધ્રપ્રદેશ, રાઈટ? કર્ણાટક, તમિલનાડુ અને બીજું કયું રાજ્ય? બીજું રાજ્ય છે આંધ્રપ્રદેશ. બીજું, આજે વર્તમાનમાં ભરતનાટ્યમ ક્યાં જોવા મળે છે? તો બેટા વર્તમાનમાં ફક્ત એક જ જગ્યાએ. વર્તમાનમાં ભરતનાટ્યમ માટે કયું રાજ્ય જાણીતું છે? તમને પરીક્ષામાં પૂછાય. વર્તમાનમાં ભરતનાટ્યમ માટે કયું રાજ્ય જાણીતું છે? તો વર્તમાનમાં તમિલનાડુ જાણીતું છે. અને તમિલનાડુનો કયો જિલ્લો? તો તમિલનાડુનો તાંજોર જિલ્લો. તમિલનાડુનો કયો જિલ્લો બેટા? તમિલનાડુના તાંજોર જિલ્લામાં ભરતનાટ્યમ થાય છે. તમિલનાડુના તાંજોર જિલ્લામાં ભરતનાટ્યમ થાય છે. ઓકે, ચાલો. હવે ગુજરાતમાં ભરતનાટ્યમ ક્યાંથી આવ્યું? ઓકે, ગુજરાતમાં ભરતનાટ્યમ ક્યાંથી આવ્યું? ગુજરાતમાં ભરતનાટ્યમ ક્યાંથી આવ્યું? તો બેટા ગુજરાતમાં ભરતનાટ્યમ વડોદરાના એક કલાપ્રેમી રાજવીનું નામ છે સયાજીરાવ ગાયકવાડ. સયાજીરાવ ગાયકવાડ વડોદરાના ખૂબ જ લોકપ્રિય રાજા હતા. એમણે શું કર્યું હતું? એમનો મોટો મહેલ હતો, લક્ષ્મી વિલાસ પેલેસ. એ મહેલના દ્વારો બધા રાજા મહારાજાઓ, બધા કલાપ્રેમી લોકો માટે ખુલ્લા રાખ્યા હતા. તો આ વડોદરાના સયાજીરાવ ગાયકવાડના દરબારમાં તંજાવુરથી અનેક કલા નિષ્ણાંતો આવ્યા. ત્યાં તંજાવુરથી અનેક કલા નિષ્ણાંતો આવ્યા અને એ પૈકી એક આવે છે બેટા કુબેરનાથ તંજાવુરકર. કોણ આયા? કુબેરનાથ તંજાવુરકર. અને આ કુબેરનાથ તંજાવુરકર થકી ગુજરાતમાં ભરતનાટ્યમનો ઉદ્ભવ થયો. બેટા ગુજરાતમાં ભરતનાટ્યમ લાવનાર કોણ? ગુજરાતમાં ભરતનાટ્યમ લાવનાર છે કુબેરનાથ તંજાવુરકર. ગુજરાતમાં ભરતનાટ્યમ લાવનાર. બેટા મારું નામ છે સાગર પટેલ. ઓકે, યુપીએસસી અને જીપીએસસી ની ફિલ્ડમાં છેલ્લા 4 વર્ષથી હું ઇતિહાસ અને વારસો ભણાવું છું. ઓકે, પિંકીબેન સમજાતું નહીં તો ફરીથી એકવાર લેક્ચર જોઈ લેજો. ઓકે, તમે અડધેથી આવ્યા હોય તો પછી ના સમજાય. બીજું છે મૃણાલિની સારાભાઈ. ગુજરાતમાં ભરતનાટ્યમ માટે જાણીતી વ્યક્તિ એ એટલે કે મૃણાલિની સારાભાઈ. તાંજોર વિલેજ, તંજાવુર અને તાંજોર. કેરળના હતા. વિક્રમ સારાભાઈની પત્ની છે.
એમણે કોની પાસેથી ભરતનાટ્યમ શીખ્યું હતું? તો મીનાક્ષી સુંદરમ પિલ્લઈ પાસેથી એમણે ભરતનાટ્યમની તાલીમ મેળવી હતી. હવે કઈ સાલમાં આવ્યા અંશુ, ક્યારે, કેટલા વર્ષમાં આવ્યા અંશુ, આયુષભાઈ, એ બધી સાલવાળી અહીંયા યાદ રાખવાની નથી. રાઈટ, સાલવાળી યાદ રાખવાની નથી. હું તમને જેટલું કરાવું ને ખાલી એટલું જ યાદ રાખવાનું છે. બીજું એકેય મુદ્દા, એકેય ડિટેલ તમારે યાદ રાખવાની નથી. રાઈટ, કોઈ સાલવાળી નહીં પૂછાય ભરતનાટ્યમમાં. ઓકે, હું તમને કરાવું એટલું યાદ રાખો. બરાબર? ચાલો. યસ વેદાંગીબેન, તમારી કોમેન્ટ દેખાય છે. ચાલો, હવે ગુજરાત, હા બેટા, ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ ભરતનાટ્યમ થાય, બધા જ જિલ્લામાં હોય. રવિન્દ્રભાઈ પરમાર. ચાલો, ભરતનાટ્યમની ગુજરાતમાં અમદાવાદ ખાતે એક મસ્ત મજાની સંસ્થા આવેલી છે જેનું નામ છે દર્પણ. કયું સંસ્થા છે? દર્પણ. આ દર્પણ ખાતે ભરતનાટ્યમની તાલીમ તમને શીખવવામાં આવે છે. ઓકે, અને આ દર્પણ સંસ્થાની સ્થાપના કોણે કરી હતી બેટા? મૃણાલિની સારાભાઈએ અમદાવાદ ખાતે દર્પણ સંસ્થાની સ્થાપના કરી. જે ચોક્કસથી ઉર્વિસાબેન તમારી કોમેન્ટ દેખાય છે. દર્પણ સંસ્થાની સ્થાપના કરે છે કોણ? મૃણાલિની સારાભાઈ, કે જ્યાં તમને ભરતનાટ્યમની તાલીમ આપવામાં આવે છે. મલ્લિકાભાઈ સારાભાઈએ પણ અહીંયા ભરતનાટ્યમની તાલીમ મેળવી હતી. હવે બેટા, ભરતનાટ્યમમાં ઘણી બધી મુદ્રાનો સમાવેશ થાય છે. ઘણી બધી મુદ્રાનો સમાવેશ થાય છે. આ મુદ્રામાં કેટલી મુદ્રા છે નૃત્યની? ચાલો જણાવો મને, નૃત્યની કુલ મુદ્રા કેટલી છે? નૃત્યની કુલ મુદ્રા કેટલી છે? જણાવો. નૃત્ય કળાની કુલ મુદ્રા કેટલી છે બેટા? જણાવો, નૃત્ય કળાની કુલ મુદ્રા કેટલી છે? કેટલી મુદ્રા આવે નૃત્ય કળાની? જી ઝલકભાઈ, ઝલક, હર્ષિલ, કલાસ, તમારી કોમેન્ટ દેખાય છે. ઓકે નિધિબા, તમારી પણ કોમેન્ટ દેખાય છે. કેટલી મુદ્રા છે? ચાલો બોલો. હવે તમે આન્સર બહુ કહેતા હતા કોમેન્ટમાં. મુદ્રા બોલો, કેટલી મુદ્રા છે નૃત્ય કળાની? ખાલી 3 મુદ્રા, 29 મુદ્રા, 11, 24? બેટા 108 મુદ્રા છે. કેટલી? 108 મુદ્રા. અને આ શેમાં આપેલી છે? તો ભરત મુનિના પુસ્તક નાટ્યશાસ્ત્રમાં આપેલી છે. ભરત મુનિના પુસ્તક નાટ્યશાસ્ત્રમાં નૃત્યની 108 મુદ્રાઓ આપેલી છે. 29 નહીં, 108 મુદ્રા. મુદ્રા. રાઈટ, 108 મુદ્રા. અને આ 108 મુદ્રામાંથી મોટા ભાગની મુદ્રાનો ઉપયોગ ભરતનાટ્યમમાં થાય છે. ઓકે, ઘણી બધી મુદ્રાનો ઉપયોગ ભરતનાટ્યમમાં કરવામાં આવે છે. કેટલી મુદ્રા છે? 108. 108 મુદ્રા આપણને શેમાં જોવા મળે છે બેટા? નાટ્યશાસ્ત્રમાં જોવા મળે છે. બરાબર? હવે આ બધી મુદ્રા તમારે યાદ રાખવાની તો ના. પરીક્ષામાં એકેય મુદ્રા તમારી પરીક્ષામાં પૂછાશે નહીં. આપણે આ 108 માંથી ખાલી એક મુદ્રા આપણે યાદ રાખીશું. એક મુદ્રા આપણે યાદ રાખીશું. કઈ મુદ્રા? તો એક જ મુદ્રા આપણે યાદ રાખવાની છે. આ પ્રકારની મુદ્રા કે જેનો ઉપયોગ ભરતનાટ્યમમાં વારે ઘડીએ થાય છે. ઓકે, વારે ઘડીએ થાય છે. કયા પ્રકારનો? તમારે આ પ્રકારનો હાથ કરવાનો. ચાલો બધા આ પ્રકારનો હાથ કરો. બંને આંગળી, અંગૂઠો અને આ પ્રકારનો હાથ. ઓકે, બંને આ પ્રકારની ફિંગર તમારી હોવી જોઈએ. રાઈટ? આ મુદ્રાનો સૌથી વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થાય છે. જ્યારે ભરતનાટ્યમની શરૂઆત થાય ત્યારે જ આ પ્રકારની મુદ્રા વપરાય. રાઈટ? આ પ્રકારની મુદ્રા વપરાય છે. અને આ મુદ્રાને બધા કઈ મુદ્રા તરીકે ઓળખવામાં આવે છે? કટક હસ્ત મુદ્રા. કટકા હસ્ત મુદ્રા તરીકે આને ઓળખવામાં આવે છે. કટકા હસ્ત મુદ્રા. કઈ મુદ્રા બેટા? કટકા હસ્ત મુદ્રા. આ મુદ્રાનું નામ શું છે? કટકા હસ્ત મુદ્રા. આના થકી તમે ઓમનું નિશાન બનાવી શકો. આ દૂરથી કેવું દેખાય? ઓમનું નિશાન હોય એવું દેખાય. ઓકે બેટા, બધાની કોમેન્ટ દેખાય છે. રાઈટ? બધાની કોમેન્ટ દેખાય છે. આ કેવું દેખાય બેટા? ઓમનું નિશાન દેખાય. જી, ઓમનું નિશાન. ઓમ અર્થ શું થાય બેટા? જેનિન. આનો અર્થ ઓમ. ઓમ. રાઈટ?
બીજી એક મુદ્રા છે જેનું નામ છે ત્રિભંગ મુદ્રા. એક બીજી વપરાય છે ત્રિભંગ મુદ્રા. ત્રિભંગ મુદ્રા કોને કહેવાય? શરીર 3 ભાગેથી વળેલું હોય. શરીર 3 ભાગેથી વળેલું હોય એવી મુદ્રાને કહેવામાં આવે છે ત્રિભંગ મુદ્રા. શરીર જેમાં 3 ભાગેથી વળેલું હોવું જોઈએ. કયા પ્રકારે? એક તમારો હાથ અહીંયા કેડ પર મૂકવાનો, ચહેરો થોડો ઉપર જુઓ, એક ભાગ, 2 ભાગ અને પગ, આ 3 ભાગેથી વળેલું હોય એને કહેવામાં આવે છે ત્રિભંગ. 3 ભંગ, એક ચહેરો, એક કમર અને પગ. ઓકે, ત્રિભંગ. એને શું કહેવામાં આવે છે? એને કહેવામાં આવે છે ત્રિભંગ મુદ્રા. તો એક ઓમ વાળી મુદ્રા જોઈએ આપણે, કટકા હસ્તમુખ મુદ્રા, અને બીજી કઈ મુદ્રા? ત્રિભંગ મુદ્રા. આ 2 મુદ્રાનો સમાવેશ બેટા શેમાં થાય છે? ભરતનાટ્યમમાં થાય છે. જય શ્રી કૃષ્ણ. ઓકે, ચાલો બીજું આપણે જોઈએ. ભરતનાટ્યમને જાગૃત કરનાર કોણ વ્યક્તિ હતા કે જેમાં ભરતનાટ્યમને બહાર લાવવામાં જેનો મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો હોય, એ કૃષ્ણ અય્યર સાથે રહીને જેમણે પ્રયત્ન કર્યા હોય એને આપણે જોઈએ. ચાલો ભરતનાટ્યમનું માળખું આપનાર. ભરતનાટ્યમનું માળખું આપનાર. હવે સાહેબ માળખું આપ્યું એટલે શું? તો બેટા માળખું આપ્યું એટલે કે કોઈ પણ ડાન્સને વ્યવસ્થિત રીતે ગોઠવવું, કોઈ પણ નૃત્ય હોય એને વ્યવસ્થિત રીતે ગોઠવવું, એને શું કહેવામાં આવે છે? એને કહેવામાં આવે માળખું આપવું. વિશ્વા જયેશકુમાર તમારી કોમેન્ટ દેખાય છે. ઓકે, માળખું એટલે કે વ્યવસ્થિત ગોઠવવું. હવે તમે ડાન્સ શીખવાનો હોય, બધાને ડાન્સનો શોખ હોય, તો બેટા તમે ડાન્સ શીખવા માટે શું કરશો? પહેલો સ્ટેપ કયો, બીજો સ્ટેપ કયો, ત્રીજો સ્ટેપ કયો, ચોથો સ્ટેપ કયો, એ પ્રકારે તમે સ્ટેપ યાદ રાખો. શરૂઆતથી લઈને અંત સુધીના તમે સ્ટેપ યાદ રાખો. બરાબર, તે જ પ્રકારે અહીંયા પણ તમારે સ્ટેપ યાદ રાખવા પડશે. ઓકે, એને કહેવામાં આવે સ્ટેપ એટલે કે માળખું. તો આ માળખું આપનાર કોણ હતા? તો 4 બેટા તમિલ ભાઈ હતા. કોણ? ભરતનાટ્યમનું માળખું કોણે તૈયાર કર્યું હતું? 4 તમિલ ભાઈઓએ. આ 4 તમિલ ભાઈના નામ યાદ રાખવાના છે. કયા કયા 4 તમિલ ભાઈ? તો નામ થોડા આગા પાછા. ચિન્નૈયા, પોન્નૈયા. બેટા તમિલ વ્યક્તિ છે એટલે આવા જ નામ રહેવાના. ચિન્નૈયા, પોન્નૈયા, શિવનંદન અને વાડીવેલુ. ચિન્નૈયા, પોન્નૈયા, શિવનંદન અને વાડીવેલુ. આ 4 તમિલ ભાઈઓના નામ આપણે યાદ રાખીશું કે જેમણે શું કર્યું બેટા? ભરતનાટ્યમને આખું માળખું આપ્યું, ભરતનાટ્યમનું માળખાનું સ્વરૂપ આપ્યું, ભરતનાટ્યમ ડાન્સને વ્યવસ્થિતપણે ગોઠવ્યું. ઓકે, ભરતનાટ્યમને વ્યવસ્થિતપણે ગોઠવ્યું. ચિન્નૈયા, પોન્નૈયા, શિવનંદન અને વાડીવેલુ. કયા પ્રકારે આ લેકે ગોઠવ્યું? ઓકે, તો એમણે કયા પ્રકારે ગોઠવ્યું? તો પહેલો સ્ટેપ કે જેને આ નામ આપ્યું અલારીપુ. પહેલો સ્ટેપને શું કહેવામાં આવે છે? ભરતનાટ્યમનો પહેલો સ્ટેપ કે જેને કહેવામાં આવે છે અલારીપુ. અલારીપુમાં બેટા શું કરવામાં આવે? તમારે આ પ્રકારે મુદ્રા કરવી. ચાલો આનું નામ શું છે જણાવો, ફરીથી મને જણાવો. આ મુદ્રાનું નામ શું? કમેન્ટમાં જણાવો. આ મુદ્રાનું નામ શું? આપણે અગાઉ શીખી ગયા. કઈ મુદ્રા કહેવાય આને? ચેતનકુમાર બી ચૌધરી. ઓકે, દેવતા હોય, અપ્સરા હોય. ઓકે ચેતનકુમાર, અપ્સરા હોય. ચલો આ મુદ્રાને શું કહેવાય? અત્યારે જ આપણે ચર્ચા કરી ગયા. એ મુદ્રા ઓમવાળી મુદ્રા, પણ એનું નામ શું હતું? વેરી નાઇસ મિત કુમાર, વેરી નાઇસ મલિક, વેરી નાઇસ મયુરભાઈ, વેરી નાઇસ નિકુંજ, શિવમ. બધાની કોમેન્ટ હું નથી જોઈ શકતો કારણ કે બધી કોમેન્ટ ખૂબ જ ઉપર જાય છે. કઈ મુદ્રા બેટા? કટકા હસ્ત મુદ્રા.
તો સૌથી પહેલા કઈ મુદ્રા કરવામાં આવે છે? કટકા હસ્ત મુદ્રા કરવામાં આવે અને એ સ્ટેપને શું કહેવાય? અલારીપુ કહેવાય. શું કહેવાય? અલારીપુ. કે જેમાં તમે ભરતનાટ્યમ કરવાના હોય તો સૌ પ્રથમ તમે દર્શકો સામે ઊભા રહો, પછી આ પ્રકારે મુદ્રા કરો અને પછી આ પ્રકારે ઝૂકીને તમારા ગુરુને અને ભગવાનને પ્રણામ કરવું. તો પહેલા સ્ટેપમાં શું કરવું? ગુરુને પ્રણામ કરવું અને ભગવાનને પ્રણામ કરવું. ગુરુ અને ભગવાનને પ્રણામ કરવું. ચાલો, ત્યારબાદ બીજો સ્ટેપ કયો છે? અલારીપુ. ત્યારબાદ જટીસ્વરમ, ત્યારબાદ શબ્દમ, ત્યારબાદ વર્ણમ, ત્યારબાદ પડમ, ત્યારબાદ જાળવી અને છેલ્લો એક સ્ટેપ છે ટિલ્લાના. ભરતનાટ્યમની પૂર્ણાહુતિ કયા સ્ટેપથી થાય છે? તો ભરતનાટ્યમનો અંત ટિલ્લાનાથી થાય છે. ભરતનાટ્યમનો અંત શેનાથી થાય બેટા? ભરતનાટ્યમનો અંત થાય છે ટિલ્લાનાથી. પહેલો સ્ટેપ કયો? અલારીપુ. છેલ્લો સ્ટેપ કયો? ટિલ્લાના. સમજ પડે છે? પહેલો સ્ટેપ અલારીપુ, છેલ્લો સ્ટેપ ટિલ્લાના. આ વચ્ચેના સ્ટેપના ખાલી નામ યાદ રાખવાના, બીજું અંડર યાદ રાખવાની જરૂરિયાત નથી. ઓકે, યસ. ઓકે બેટા, નામ થોડા તમિલ નામ છે એટલે એવા જ રહેવાના. એક બે ત્રણ વખત આપણે વાંચીશું તો યાદ રહી જશે. કટક બોલો ઝરણાબેન, કટકા બોલો, એક જ થાય. ઓકે, હેટલબેન આવે છે તમારી કોમેન્ટ. ઓકે, ચાલો. તો પહેલો સ્ટેપ છે અલારીપુ અને છેલ્લો સ્ટેપ કયો? ટિલ્લાના. યસ આશીષભાઈ બોલો. ચાલો, ઓકે, ચાલો. ચિન્નૈયા, પુન્નૈયા, શિવનંદન અને વારીવેલુ, આ ચાર સ્ટેપ બનાવનાર કોણ છે? ચાર ભાઈઓ. આ ચાર સ્ટેપ કોણે બનાવ્યા? ભરતનાટ્યમના ચાર ભાઈઓએ બનાવ્યા. ઓકે, ચાર ભાઈઓએ આ ચાર સ્ટેપ બનાવ્યા. ઓકે, બીજા સ્ટેપ યાદ રાખવાની જરૂરિયાત નથી આપણે, બરાબર? ચાલો, એમાં બેટા વાડીવેલું છે ને, આ વાડીવેલું આપણા ભારતમાં વાયોલિન લઈને આવ્યા હતા. આથી એને કહેવામાં આવે છે વાયોલિનના પુરસ્કર્તા. ભારતમાં વાયોલિન કોણે લાવ્યું? તો વાડીવેલું. શું લઈને આવ્યા હતા? વાયોલિન લઈને આવ્યા હતા. ઓકે, વાડીવેલું બેટા વાયોલિન લઈને આવ્યા હતા. ઓકે, ચાલો. હવે ભરતનાટ્યમ તમારે શીખવું હોય તો ક્યાં જવું પડે? કઈ કઈ જગ્યાએ? તો એક છે અમદાવાદની દર્પણ સંસ્થામાં તમને ભરતનાટ્યમ, બીજું મદ્રાસની અડિયાર ખાતે આવેલી કલા ક્ષેત્રમાં તમને ભરતનાટ્યમ શીખવવામાં આવશે, ચેન્નઈ મુંબઈમાં નાટ્યકલા, દિલ્હીમાં સંગીત ભારતી નામની સંસ્થા છે અને ફેકલ્ટી ડ્રામા એન્ડ મ્યુઝિક ઇટ્સ વડોદરા. આટલી જગ્યાએ તમને ભરતનાટ્યમ શીખવવામાં આવે છે. આ ભરતનાટ્યમની પ્રખ્યાત સંસ્થા છે. આ શું બેટા? ભરતનાટ્યમની પ્રખ્યાત સંસ્થા છે. ભરતનાટ્યમની આ જાણીતી સંસ્થા છે. બીજું, ભરતનાટ્યમ માટે કયા કયા વ્યક્તિઓ જાણીતા? પરીક્ષામાં એવા પ્રશ્ન પણ પૂછાય છે, રાઈટ? ભરતનાટ્યમ માટે કયા કયા વ્યક્તિઓ જાણીતા છે ભારતમાં? તો ભરતનાટ્યમ માટે જાણીતા વ્યક્તિ એક છે બાલા સરસ્વતી, કે બેટા જેને શું કહેશું? ભરતનાટ્યમની રાણી કહેશું. બાલા સરસ્વતી, કે જેને કહેવામાં આવે છે ભરતનાટ્યમની રાણી. આવે છે જાનવીબેન તમારી કોમેન્ટ? બીજું છે હેમા માલિની. ત્યારબાદ મલ્લિકા સારાભાઈ. બીજું મીનાક્ષી સુંદરમ પિલ્લઈ. મીનાક્ષી સુંદરમ પિલ્લઈ. રૂકમણી દેવી.
બેટા નેમ જલ્દી એક જ વખત યાદ નહીં રહી, 4-5 વખત તમારે લેક્ચર જોવા પડશે, રિવિઝન કરવા પડશે. ઓકે, જોવા પડશે, રિવિઝન કરવા પડશે, ત્યારે જ આ બધા નામો તમને યાદ રહેશે. ઓકે, તો આટલા નામો આપણે યાદ રાખીશું. શેના બેટા? ભરતનાટ્યમના આટલા નામો યાદ રાખીશું. ફરીથી આપણે એક વખત ભરતનાટ્યમનું રિવિઝન કરી લઈએ, અત્યાર સુધી જેટલું ભણ્યા એટલું. તો બેટા ભરતનાટ્યમ શરૂઆતમાં કેટલા રાજ્યમાં થતું? 3 રાજ્યમાં, કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ. કઈ પરંપરા હતી? દેવી દાસી પરંપરા, મતલબ કે બધી બહેનો દાસી બનીને દેવોની સામે નૃત્ય કરતી. ત્યારબાદ ઓળખાયું સડીર નૃત્ય, ત્યારબાદ અગ્નિ નૃત્ય, ત્યારબાદ તાંભાર નાટ્યમ. રાઈટ. ત્યારબાદ અંગ્રેજોએ બધા જ નૃત્ય પર પ્રતિબંધ મૂકી દીધો. તો બેટા મદ્રાસના એક નેતા હતા ઈ કૃષ્ણ અય્યર, એમણે આંદોલન કર્યું અને આ આંદોલનમાંથી બેટા શું? ભરતનાટ્યમનો ઉદ્ભવ કર્યો. એમણે ફરીથી ચાલુ કર્યું. ભરતનાટ્યમ માટે કોનું નામ જાણીતું છે? ભરત મુનિનું જાણીતું. એમણે કયું પુસ્તક લખ્યું? નાટ્યશાસ્ત્ર. નામ કયા પ્રકારે આવ્યું બેટા? તો ભરત મુનિમાંથી ભરત લીધો અને નાટ્યશાસ્ત્રમાંથી નાટ્ય, બંને ભેગું કરી દીધું અને નામ બન્યું બેટા કયું? ભરતનાટ્યમ. નામ બન્યું ભરતનાટ્યમ. ઓકે, આજે ભરતનાટ્યમ ક્યાં જાણીતું છે? તો તમિલનાડુમાં જાણીતું છે. તમિલનાડુના તાંજોર જિલ્લામાં જાણીતું છે. યાદ રાખજો, ભરતનાટ્યમ ક્યાંનું નૃત્ય છે? તમિલનાડુનું, તાંજોરનું. ઓકે દર્શિલભાઈ, તમિલનાડુના તાંજોરનું. ઓકે, બીજું ગુજરાતમાં કોણ લાવ્યું ભરતનાટ્યમને? તો કુબેરનાથ તંજાવુરકર આ ગુજરાતમાં લાયા ભરતનાટ્યમને. ઓકે, ગુજરાતમાં બીજું કોણ જાણીતું? તો મૃણાલિની સારાભાઈ ભરતનાટ્યમ ક્ષેત્રે સંકળાયેલા છે. ઓકે, નૃત્ય કળાની કેટલી મુદ્રા આવે? ટોટલ 108 મુદ્રા, જેમાંથી પ્રમુખ મુદ્રા કઈ? એક કટકા હસ્ત મુદ્રા અને બીજી કઈ મુદ્રા છે બેટા? ત્રિભંગ મુદ્રા. એક કટકા હસ્ત મુદ્રા અને બીજી કઈ મુદ્રા? ત્રિભંગ મુદ્રા, કે જેનો ભરતનાટ્યમમાં ઉપયોગ કરવામાં આવે. ઓકે, ભરતનાટ્યમને માળખું આપનાર કોણ હતા? 4 ભાઈ. 4 ભાઈએ શું કર્યું? ભરતનાટ્યમના સ્ટેપ ગોઠવ્યા. ચિન્નૈયા, પુનૈયા, શિવનંદન અને વાડીવેલુએ. પહેલો સ્ટેપ અલારીપુ, છેલ્લો સ્ટેપ કયો બેટા? છેલ્લો સ્ટેપ તિલ્લાના. પહેલો અલારીપુ અને છેલ્લો સ્ટેપ તિલ્લાના. ભરતનાટ્યમ માટે બાલા સરસ્વતી, હેમા માલિની, મલ્લિકા સારાભાઈ, મીનાક્ષી સુંદરમ પિલ્લઈ, રૂકમણી દેવી, આ ઉપરાંત બીજી બાલા સરસ્વતી, રાગિની દેવી, ઘણી બધી આવે, પણ પરીક્ષામાં આટલું પૂછાશે. રાઈટ, પરીક્ષામાં આટલું પૂછાશે. ભરતનાટ્યમ શીખવું હોય તો એની પ્રમુખ સંસ્થા ક્યાં આવેલી છે? દર્પણ, કલાક્ષેત્ર, નાટ્યકલા, સંગીત ભારતી એન્ડ ફેકલ્ટી ડાન્સ, ડ્રામા એન્ડ મ્યુઝિક. ઓકે, સો આજે આપણે ખાલી એક નૃત્ય શીખ્યા. ઓકે, આજે આપણે આટલું રાખીએ. હવે મળીએ છીએ આપણે નેક્સ્ટ ટાઈમ, જ્યારે પણ લેક્ચર હશે ત્યારે આપણે ફરીથી ભેગા થશું. તેમાં કંઈક બીજા નૃત્ય વિશે આપણે પરિચય મેળવીશું. ઓકે, સો આજનો લેક્ચર કેવો રહ્યો તમારા કમેન્ટમાં પ્રતિભાવો આપી દો. જો તમને સમજ પડી હોય, ઓકે, કંઈક નવું જાણવા મળ્યું હોય તો કમેન્ટમાં પ્રતિભાવ આપી દો. બેટા તમારી કમેન્ટ એટલા માટે હું નથી જોઈ શકતો કારણ કે કમેન્ટ ખૂબ જ ઝડપથી ઉપર જાય છે. ઓકે, આ બધા નામો યાદ રાખવા પડશે. ઓકે, બધા નામો બેટા યાદ રાખવા પડશે. ચાલશે. ઓકે, ચાલો. સો મળીએ હવે પછી આપણે ભેગા થઈએ. જ્યારે પણ આપણો સેશન હશે ત્યારે આપણે ભેગા થઈએ. ઓકે, ચાલો. થેન્ક યુ સો મચ. આભાર દરેક વિદ્યાર્થીનો. જમી લો બધા. ગુડ નાઇટ. જય સોમનાથ, જય માતાજી, જય ગરવી ગુજરાત.